જિલ્લાના નડિયાદ શહેરમાંથી એક આગની ઘટના સામે આવી છે. નડિયાદની સંતરા મોટી શાક માર્કેટમાં આવેલી એક દુકાનમાં આગ લાગતા ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર આગ અગમ્ય કારણોસર લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. દુકાનદારે જણાવ્યું કે રાત્રે દુકાન બંધ કર્યા બાદ માતાજીનો દીવો ચાલુ રાખ્યો હતો. ઘરે પહોંચ્યા બાદ અચાનક ફોન આવ્યો કે દુકાનમાં આગ લાગી છે. આગની જાણ થતાં જ ફાયર વિભાગને ટેલિફોનિક રીતે જાણ કરવામાં આવી હતી. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લીધી હતી. આગના કારણે દુકાનની અંદરનો જૂનો પુરાણો કાટમાળ બળી ખાખ થઈ ગયો હતો. સદનસીબે કોઈને જાનહાનિ થઈ નથી અને દુકાનમાં મોટું નુકસાન પણ થયું નથી. ફાયર વિભાગે આગના કારણો અંગે તપાસ શરૂ કરી છે અને નડિયાદની મોટી શાક માર્કેટમાં બનેલી આ ઘટનાએ વેપારીઓમાં ચિંતા ફેલાવી છે.